લીમખેડા તાલુકામાં દેગાવાડા ગામમાં શોભાયાત્રા કાર્યક્રમ થયો। આજ રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં દેગાવાડા ગામમાં કળશ યાત્રા કાઢવામાં આવી, જેમાં આજે વડીલોના વર્ષ પુરાણા દેગાવાડા ગામમાં દેવસ્થાન ભૂમિ પર સાંસ્કૃતિક રીત રિવાજો મુજબ દેવસ્થાન ઉપર મૂર્તિ સ્થાપના કરવામાં આવી, જેમાં વડીલોએ વર્ષ પુરાણા જે તે સમયે ગામમાં વસવાટ કરવામાં આવ્યો હતો ત્યારે ગામમાં દેવોનું સ્થાન આપવામાં આવ્યું હતું। અત્યારે ત્યાં વડીલોના રીત રિવાજો મુજબ બદલાવ કરવામાં આવ્યો, જેમાં ગામ લોકો દ્વારા મૂર્તિ સ્થાપના કરવામાં આવી, જેમાં ગામ લોકો મૂર્તિ સ્થાપના કરવા માટે ગામમાંથી વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, બાળકો બધા દેવસ્થાન ઉપર એકત્રિત થયા। ત્યારબાદ મૂર્તિ સાથે ગામમાં કળશ શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં આશરે મોટી સંખ્યામાં માણસો હાજર રહ્યા। આવા કાર્યક્રમ ગામમાં થતા રહે, ગામનું નામ રોશન થાય। ગામના વડીલો દ્વારા યુવાનોને આવા કાર્યક્રમ ગામમાં થવાથી યુવાનોને માર્ગદર્શન મળતું રહે, તેમજ ગ્રામજનોની ગામમાં એકતા જોવા મળી। આવી એકતા ગામમાં જળવાઈ રહે એવા વડીલોના આશીર્વાદ ગામમાં યુવાનોને મળતા રહે। માતાઓ, બહેનો, બાળકો ખૂબ ખૂબ ખુશખુશાલ ઉત્સાહથી ગામમાં શોભાયાત્રાને પોતાના ઘર આંગણે ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું। અયોધ્યા જેવો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર ગોરધનભાઈ પટેલ, લીમખેડા।